જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનું મહાત્મય તથા તેમાં કરવાના વિવિધ કાર્યો કે ઉપાયો વિશે જાણીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસ કે અધિક માસ જે દર ત્રીજા વર્ષે આવે છે। વર્ષના 12 મહિનામાં દરેક મહિનાનો કોઈ અધિષ્ઠતા દેવ હોય છે, જ્યારે આ વધારાના અધિક માસનો કોઈ અધિષ્ઠતા દેવ કે સ્વામી ન હતો। વળી આ મહિનામાં સૂર્યનું સંક્રમણ થતું ન હોવાથી લોકો તેને નકામો માસ ગણતા અને સત્કર્મો કરતા ન હતા, તેથી લોકો તેને મળ માસ તરીકે પણ ઓળખતા હતા। મળ માસને આથી દુઃખ થયું અને તે પુરુષોત્તમ પ્રભુ ભગવાન વિષ્ણુના શરણે ગયો અને જગતમાં પોતાની નિંદા થાય છે એ હકીકત તેમને જણાવી અને તેમને અધિષ્ઠતા દેવ સ્વામી બનવા વિનંતી કરી। શરણે આવેલા મળમાસ ઉપર ભગવાન પ્રસન્ન થયા અને પોતે તેનું અધિષ્ઠતા પદ સ્વીકારી અને કહ્યું, વત્સ, હવેથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે। વળી આ માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ પવિત્ર ગણાશે। આ માસમાં કરેલા ધર્મ ધ્યાન, જપ તપ, પુણ્યદાન, ઉપવાસ એકટાણા, કાઠાગોરનું પૂજન અને વિધિપૂર્વકની પૂજા ભાવિકોને અતિ ઉત્તમ ફળ આપનાર નીવડશે। ત્યારથી ભાવિકોમાં આ પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા ગવાવા લાગ્યો અને યુગો યુગો તક ગવાશે। અને ભગવાન પુરુષોત્તમ કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે। એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલા અને આધિવ્યાધિ ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી। જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ। આમ પુરુષોત્તમ માસનું સેવન કરનાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અધિકારી બનશે। આ મળ માસ કે પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વિધિવત પૂજન કરવું જોઈએ। ધર્મ ધ્યાન, એકટાણા, પૂજા ઉપાસના કરવા જોઈએ। પણ દરેક વ્યક્તિ આ સમયમાં પૂજા ઉપાસના, વ્રત ઉપવાસ એકટાણા કરી શકતી નથી। પણ પુરુષોત્તમ માસમાં આ ઉપાયો કે કાર્યો ચોક્કસથી કરવા, જેથી આખો પુરુષોત્તમ માસ કર્યા બરાબરનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકે અને જીવનમાં આવતા કષ્ટ, બાધા, દુઃખનું નિવારણ થઈ શકે। અને જો તમારાથી આખા મહિનાના એકટાણા ના થઈ શકે તો પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની તેમજ કૃષ્ણ પક્ષમાં આવતી બંને 11 ઉપવાસ કરી શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું। પુરુષોત્તમ માસની પૂર્ણિમાએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવું, તેમજ પુરુષોત્તમ માસના ગુરુવારે કેળાના વૃક્ષના મૂળમાં શ્રી હરિ વિષ્ણુનું સ્થાપન કરીને બૃહસ્પતિ દેવનું વ્રત કરવાથી જન્મકુંડળીમાંથી ગુરુદોષ નાશ પામે છે। યથાશક્તિ ગાયને ઘાસ ખવડાવવું તેમજ ગૌ પૂજન કરવું, શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું તેમજ પવિત્ર પુરુષોત્તમ માસની કથાનું નિત્ય પાઠ કરવો। દરરોજ 108 તુલસી દળ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને ચડાવવા। પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ગુરુવારના દિવસે કેળા, નારિયેળ, પીળા વસ્ત્રનું દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે। અન્નદાન, વિદ્યાદાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। દરરોજ 108 અક્ષત ભગવાન શ્રી હરિની મૂર્તિ પર ઓમ હ્રીમ વિષ્ણવે નમઃ આ મંત્ર બોલી ચડાવવાથી ઘરમાંથી અન્ન કદી ખૂટતું નથી। શ્રીમદ ભગવતના દસમ સ્કંદનો પાઠ નિત્ય કરવો, વિષ્ણુ યાગ કરાવવો, શ્રી હરિને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલો વિવિધ નૈવેદ્ય બનાવી ભોગ ધરાવો। પુરુષોત્તમ માસ દરમિયાન શ્રી કૃષ્ણ અષ્ટોત્તર નામનો નિત્ય પાઠ કરવો। પુરુષોત્તમ માસ દરમિયાન સૌભાગ્યવતી સ્ત્રીઓએ નિયમિત કાંઠા ગોરમાની પૂજા કરી
કથા વાર્તા સાંભળવી જોઈએ. તેનાથી સૌભાગ્ય જળવાઈ રહે છે. પુરુષોત્તમ માસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ શ્રેષ્ઠ ગણાય છે. કોઈ દેવસ્થાને નિયમિત દર્શન કરવા માટે જવું અથવા કોઈ દેવતાના મંત્ર જાપ 108 વાર લખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ ધર્મસ્થળની પરિક્રમા તમારા જીવનમાં આનંદનો સંચાર કરે છે. તમારા પરિવાર તેમજ મિત્રો સાથે કોઈ પવિત્ર તીર્થ સ્થળે જવું. નિયમિત રીતે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ગુરુ કે તેમના ચિત્રનું પૂજન તથા દર્શન કરવા. ભજન, ધાર્મિક સંગીત કે કથા સાંભળવી. મંદિર કે ધાર્મિક સ્થળની પવિત્રતાના કાર્યમાં મદદ કરવી, જેમ કે કચરો વાળવો, પોતું મારવું કે સેવામાં વપરાતી વસ્તુઓની સાફ સફાઈ કરવી. ઈષ્ટ દેવતાના નામ અથવા મંત્રનો જાપ દરરોજ 108 વાર કરવો. ઘી અને તેલના દીવા કરીને ઓછામાં ઓછી અડધા કલાક સુધી એક નિશ્ચિત સમયે મૌન રાખવાથી માનસિક શાંતિ થાય છે. દરરોજ કોઈ સંત અથવા મહાપુરુષની સેવા કરવી અથવા તેમના ચારિત્ર વિશે વાંચન કે શ્રવણ કરવું. આમ આ પુરુષોત્તમ માસમાં આપણાથી જેટલા પુણ્યના કાર્ય થઈ શકે તેટલા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ તથા માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવાથી મનુષ્યને પાપમાંથી મુક્તિ મળી તેમનું કલ્યાણ થઈ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.